આજે ગ્રામજનોને તમે અહીંયા આવ્યા છો 15 જૂન માટે આમંત્રણ આપવા માટે, વીજપોલની તમે જે દાદાગીરી સાંભળી, શું કહેશો? ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે. અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી. તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવા અમે ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે. કેમ? ખેડૂતો રેડી છે, પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓને ફટકાવીજો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે. આ ગુજરાત માટે શરમનો વિષય છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે એક જ ધૂન 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. અત્યારે જે ખેડૂતોને આમંત્રણ દેવા આવ્યા છે, કેવા અનુભવ જાણવા મળે છે વીજપોલ કંપની? નહીં, અમે તો ખેડૂતોના ખેતરમાં જે દાદાગીરીથી થાંભલો ઊભો કરે છે એ કંપનીના અધિકારી એસડીએમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા. 3 દિવસ પહેલાં પણ અમે અગાઉથી કહ્યું હતું કે અમે આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. આજે અમે અગાઉથી કહ્યું હતું આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. અમે આવ્યા છીએ એટલે આમંત્રણ આપીએ છીએ. મૂળ વાત છે એ લોકો ખોટી રીતે કામ કરે છે અને એ કાયદાકીય રીતે વાત કરવા માટે આવ્યા હતા. અત્યારે કોંડ ગામમાં જઈને આવ્યા, ત્યાં ગયા તો કામ બંધ થયું. 4 દિવસ પહેલાં અહીંયા જેતપરમાં ગયા હતા, કાયદા વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું. એટલે જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અમને ખબર પડે છે, અમે ત્યાં પહોંચીએ છીએ અને કામ બંધ કરાવડાવીએ છીએ. એટલા માટે પહેલાં લીગલી વાત કરો, બરાબર છે? એક બાજુ એમ કહે છે કામ બધું કાયદા મુજબ થાય છે અને બીજી બાજુ તમામ કાયદાઓને નેવે મૂકી દેવામાં આવે છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે. ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે. અને એટલે એ બુલડોઝરની સામે કાયદાથી સામી છાતીએ ઊભવા માટે અને ખેડૂતોની સાથે ઊભવા માટે આવીએ છીએ. અત્યારે અહીંયા જાણીને બહુ દુઃખ થયું કે જે જવાન દેશ માટે લડતા લડતા શહીદ થયો, એનો દીકરો અત્યારે સરહદ ઉપર લડે છે. એ વિધવામાં અહીંયા પોતાના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નાખે અને એ જવાન શહીદની પત્ની અને જવાન જે સરહદ ઉપર બેઠો છે એના માને એવું કહેવામાં આવે છે તારે જા, જ્યાં જવું હોય ત્યાં જા, તારા થાય કરી લેજે, થાંભલો તો ઊભો થશે. આ સરકારની ભાષા હોય? આ માત્ર ખેડૂતનું અપમાન નહીં, ત્યાં જવાન અને કિસાન બંનેનું અપમાન થયું છે. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, 15 જૂને ગાંધીનગર પહોંચો. હવે તો એક જ ધૂન 15 જૂન. આજે જે ખેડૂતો ભેગા થયા, શું કારણે ભેગા થયા? વીજપોલ કંપની શું કહે છે વળતર બાબતે? આજે અમારે જે સાપકડા ગામોના ખેડૂતો ભેગા થયા, તે ખેડૂતોનું ભેગું થવાનું એક જ કારણ છે, અમારું યોગ્ય વળતર જે બિલ બનાવી દીધેલા છે એ બિલની રકમ પૂરેપૂરી ભરપાઈ કરી પછી જ આગળ કામ કરવું એવી અમારી માંગ છે. બધા જ ખેડૂતોની એક જ માંગ છે, અમારી બિલની ચૂકવણી કરો અને આગળ કામ કરો. તમારા ગામમાં કેટલા થાંભલા? અમારા ગામની અંદર 1 થી 18 થાંભલા છે. વળતર કેટલા ખેડૂતો? વળતર અમુક ખેડૂતોને મળ્યું છે, બાગાયત પાકમાં કોઈને 1 રૂપિયો પણ નથી મળ્યો.